પોરબંદરને પેરિસની ઉપમા આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે વસેલું શહેર બાંધણી અનોખી છે. આજે પણ જૂનવાણી બિલ્ડિંગ પોરબંદર શહેરની શોભામાં વધારો કરી રહ્યા છે. તો શહેરના માર્ગો પર વૃક્ષ હોવાના કારણે હરિયાળું જોવા મળે છે, પરંતુ સમય જતાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે. ત્યારે પોરબંદરની સેવાભાવી સંસ્થા દ્વારા શહેરમાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેમનો ઉછેર કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણું પોરબંદર ગ્રીન પોરબંદર બનવા જઈ રહ્યું છે. એમાં હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબના મુખ્ય આયોજકશ્રીનો આ એક કોન્સેપ્ટ દ્વારા આપણું પોરબંદર ગ્રીન પોરબંદરનું શુભારંભ થયું છે. એમાં આપણા પોરબંદરના મુખ્ય દાતાઓ મન ખોલી અને પોરબંદરને હરિયાળું બનાવવામાં ખૂબ યોગદાન અને અનુદાન પણ આપેલું છે. અને આપણે ઘણીવાર વૃક્ષો પણ જોયા છે, પણ આપણે આ 3 વર્ષ સુધીના જે માવજત કરી અને એકદમ વૃક્ષ મોટા થાય એને માટે આપણે સદભાવના ગ્રુપ, જે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટવાળા છે, તેને આપણે સોંપેલું છે આખું, કે 3 વર્ષ સુધી તે પ્રોપર મેન્ટેન કરશે અને વૃક્ષ 25 ફૂટ અથવા એનાથી મોટું થાય ત્યાં સુધીની ટોટલી જવાબદારી સદભાવના ગ્રુપની છે. આજના ગ્લોબલ વોર્મિંગની સમયમાં પર્યાવરણની જાળવણી બની ગઈ છે. ખાસ કરીને કોરોના કાળ બાદ લોકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. ત્યારે પોરબંદરને હરિયાળું બનાવવા માટે ઇન્ડિયન રેડક્રોસ અને પાયોનિયર ક્લબ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં શહેરીજનોને પણ જોડવામાં આવ્યું હતું. પોરબંદરના જે નામી માણસો અને ગ્રીન આર્મી તરીકે બનેલા જે ગ્રીન આર્મીના લોકો પણ આ જોડાઈને આ મુહિમને વધારે સારી બનાવી રહ્યા છે. આપણે દાતા પાસેથી 1500 રૂપિયા લેખે એક વૃક્ષનું લઈએ છીએ. એમાં એને 3 મહિને નોટિફિકેશન મળશે એના મોબાઈલ ઉપર કે તમારું વૃક્ષ આ જગ્યાએ છે અને આ સ્થિતિમાં છે. એવું સદભાવના ગ્રુપ તરફથી હરેક જગ્યાએ ચાલે છે અને એવું પોરબંદરમાં પણ કરવામાં આવ્યું છે. અને આપણે અહીંયા પોરબંદરમાં 10,000થી પણ વધુ, પહેલાં આપણો કોન્સેપ્ટ 5,000નો હતો, પણ દાતાઓનું સારું અને પોરબંદરવાસીઓનો સારો સહયોગથી આજે 10,000+ વૃક્ષોનો આપણે સંકલ્પ સાથે આ ચાલી રહ્યા છે. એક વૃક્ષોનું વાવેતર અને તેમના ઉછેર સુધીનો ખર્ચ ₹3,000 જેવો થાય છે. તે માટે અનુદાન લેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ₹30 લાખથી વધારે રકમ એકત્રિત થઈ છે. માત્ર વૃક્ષોનું વાવેતર જ નહીં, તેમનો ઉછેર પણ કરવામાં આવશે. તે માટે સદભાવના નામની સંસ્થા દ્વારા જવાબદારી લેવામાં આવી છે. ખાસ કરીને વૃક્ષો જેની આયુષ્ય 100 વર્ષથી વધારે હશે, જેવું કે વડ હોય, લીમડો હોય, પારસ પીપળો હોય, એવા અનેક વૃક્ષો, લુકડો હોય, એવા અનેક વૃક્ષો છે જે અમને સિલેક્ટેડ કર્યા છે કે જેથી આવનારી પેઢીને પણ આપણે આ વૃક્ષોની લાભ મળે અને પર્યાવરણને પણ લાભ મળે, એ હેતુથી આપણે આ વૃક્ષો પણ કરી રહ્યા છીએ. વિશેષતા એ છે કે જૂનવાણી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેમાં વડલો, પીપળા, ઉમરો, પારસ પીપળો, પીપર, લીમડો, બદામ, કરંજ, ગુલમહોર સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પોરબંદર શહેરમાં વૃક્ષોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, સોસાયટી સહિતના વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સેવાભાવી સંસ્થાના પ્રયાસોના કારણે પોરબંદર શહેર વધુ એક વખત હરિયાળું બનશે. પોરબંદર શહેરમાં હજુ પણ વર્ષો જૂના વૃક્ષો આવેલા છે. પોરબંદરના MG રોડ અને SVP રોડ સહિતના વિસ્તારમાં જૂનવાણી વૃક્ષો જોવા મળી રહ્યા છે. હવે ફરી પોરબંદર શહેર હરિયાળું બનાવવા માટે 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.